હવે વાત દક્ષિણ ગુજરાતની કરી લો. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળે છે. સૌથી વધુ વરસાદ ડાંગમાં જોવા મળે છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વઘઈ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને આ વરસાદથી ખેડૂતોમાં જબરજસ્ત ખુશાલી છે. જ્યારે સાપુતારાના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, રમણીય દ્રશ્યો છે. પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઝરણા ચારે કોર જોવા મળી રહ્યા છે. ઝરણા સ્વયંભૂ ત્યાં જોવા મળતા હોય છે. હરિયાળી થઈ ચૂકી છે અને કાલે વીકેન્ડ છે, પણ સતર્ક તમામે રહેવું જરૂરી છે. આ ગીરા ધોધ હોય કે અન્ય ધોધ, તમામ ઠેકાણે આ જ પ્રકારના રમણીય દ્રશ્યો છે. પરંતુ નદી નાળા છલકાઈ રહ્યા છે, એટલે નાગરિકોને તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. ચોક્કસથી શનિ રવિ છે, વીકેન્ડ હશે, એટલે વીકેન્ડની અંદર પર્યટકોની સંખ્યા વધતી હોય છે, પરંતુ તમામે સતર્ક રહેવું જરૂરી છે. ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લાના વઘઈથી આહવા રોડ પર આવેલી ગોગલી ઘાટમાં શિવધોધ સક્રિય થયો. આપ જોઈ શકો છો આ ધોધ, અને એટલું રમણીય દ્રશ્ય હોય છે. તો બીજી તરફ આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ પણ એ જ પ્રકારે સક્રિય થયો. પરંતુ ઉમરા ખાડીનો આ પુલ જુઓ, અને પુલ ઉપર કયા પ્રકારે પાણી, અને આ પણ ઢોળાવવાળો વિસ્તાર છે. આ નદી જોઈ શકો છો, બંને કાંઠે આ નદી છે. પ્રાકૃતિક સૌંદર્ય ચોક્કસથી ખીલી ઉઠ્યું છે. સાપુતારામાં હિલ સ્ટેશન આ છે, આપણા ગુજરાતનું સૌથી ઊંચું હિલ સ્ટેશન છે, અને ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો. કુદરતી સૌંદર્ય નિખરી ઉઠ્યું છે. જિલ્લાના મુખ્ય પાણીના જે સ્ત્રોત છે, અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદી, એમાં એટલું બધું પાણી આવ્યું છે કે ચારે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદીઓનું રૌદ્ર સ્વરૂપના કારણે નીચાણવાળો વિસ્તાર જે આવે છે, નવસારી સાઈડનો આવે છે, ત્યાં પ્રશાસનને સતર્ક કરાયું છે અને પ્રશાસને નાગરિકોને સતર્ક કર્યા છે. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા અંબિકા તાલુકાના ઉમરા ખાતે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પણ તમે જોશો તો મધર ઇન્ડિયા જે ડેમ છે, જ્યાં મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ થયેલું હતું, અને એ જ જગ્યા છે જ્યાં શૂટિંગ દરમિયાન, એ મધર ઇન્ડિયાનું સુરતથી દ્રશ્યો આવેલા છે, એ શૂટિંગ દરમિયાન આગ લાગી હતી. અને એ જ દિવસોમાં એ આગની અંદર સુનિલ દત્તે નરગીસને બચાવેલા હતા, અને ત્યાં જ બંનેનો પ્રેમ થયો હતો. એ મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. સુરત જિલ્લાનો એ ડેમ છે. અંબિકા નદી સ્થિત નવસારી જિલ્લાને પણ આજે વરસાદ છે એનું અસર થશે. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે અનેક નાળા અને પુલો પર પાણી ફરી વળ્યા છે. 16 ગ્રામ્ય માર્ગો અવર જવર માટે બંધ કરાયા છે. વઘઈ તાલુકાના 12 રસ્તા, આહવા તાલુકાના 3, તો સુબીર તાલુકાનો 1 રસ્તો બંધ કરાયો છે. મુખ્યત્વે માનમોડી, બોદરમાળા, નિંબારપોડા રોડ, કાંચનપાડા, સુરગાણા, ખાતળ ફાટક, ગોડી રોડ અને વઘઈ ડોડિયાપાડા, ભેંસમાળા રોડ સહિતના અનેક માર્ગો પણ પાણી ફરી વળ્યા છે. જિલ્લા પ્રશાસન સતર્ક છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સતર્ક છે, અને ફરીથી ચોક્કસથી પાણી ઉતરે છે, કારણ કે ઢોળાવાળો વિસ્તાર છે. ત્યારે કેટલાક રોડ પુનઃ શરૂ પણ કરી દેવામાં આવશે, અને એ પ્રકારની સૂચના પણ અપાઈ છે. પરંતુ આવતીકાલે પણ અહીંયા રેડ એલર્ટ છે. ખાસ કરીને સુરતના લોકો, નવસારીના લોકો, વલસાડના લોકો, અને ઉત્તર ગુજરાતની પણ લોકો આ સિઝનમાં ત્યાં જતા હોય છે વીકેન્ડ માટે. સતર્કતા સાથે જજો જાઓ તો, અને થોડુંક પણ ગીરા ધોધની લાલચમાં ના આવતા. નજીક જઈને ભૂલથી પણ સેલ્ફી ના લેતા, કારણ કે એક ખતરનાક ધોધ છે. અનેક અકસ્માતો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે.